આપનો વિશ્વાસ અમારી સૌથી મોટી જવાબદારી. વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. બનાસકાંઠા એલસીબીએ ખાડિયાના કુખ્યાત આરોપીના મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો. વિદેશી દારૂ બિયરના 777 નંગ, કિંમત રૂપિયા 2.53 લાખથી વધુનો મુદ્દામાલ કબજે. બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને રાજસ્થાન તરફથી થતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે ભાગરૂપે એલસીબી બનાસકાંઠાની ટીમે ખાડિયા ગામની સીમમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના 777 નંગ, કિંમત રૂપિયા 2,53,667 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પાલનપુર પરીક્ષિતા રાઠોડ આઈપીએસ તથા પોલીસ અધિક્ષક બનાસકાંઠા પ્રશાંત સુંબે આઈપીએસની સૂચનાને માર્ગદર્શન હેઠળ એલસીબીની અલગ અલગ ટીમો દ્વારા દારૂબંધી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી. દરમિયાન એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે ખાડિયા ગામની સીમા ગજેન્દ્રસિંહ અભયસિંહ વાઘેલાના ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી. પોલીસ રેડ દરમિયાન મકાન માલિક ગજેન્દ્રસિંહ વાઘેલા હાજર મળી આવ્યો ન હતો. મકાનની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન મળી આવ્યા. પોલીસે કુલ 777 નંગ દારૂની બોટલ, બિયરના ટીન, કિંમત રૂપિયા 2,53,676 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ થરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એવા પ્રવીણ પરમાર, બનાસકાંઠા.